सरकार शान में समझी जाए जो अवगणना करशे तो गांधीनगर थी फेंकता पण आ खेडूतोने वार तमने लागशे नहीं। मावठामां पण खेडूतोने मोटा प्रमाणमां जे नुकसान थयुं छे ए नुकसान खेडूतो हवे सहन करी शके तेम नथी। 1995 थी एसडीआरएफ ने एनडीआरएफ ની જે સહાયો હાલે છે એ સહાયોમાં કઈ ફેરફાર કરવામાં આવ્યા નથી। 2011 માં જો જંત્રીના ભાવ વધતા હોય 2023 માં જંત્રીના ભાવ ડબલ થતા હોય તો પછી આ સહાય જે છે એસડીઆરએફ ને એનડીઆરએફ છે એમાં કેમ કાંઈક સુધારો થતો નથી। એટલે અમારી જે માંગ છે એ હવે અમારી જે સીસી લોન પાક ધિરાણની જે લોનો છે એ લોન માફ થવી જોઈએ। અમારે તમારા 25-50 હજાર રૂપિયા 2 હેક્ટરને એ અમારે જરૂરિયાત નથી। કાલે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણી એમ કહે છે એ એમના મીડિયા સામે એવું કહે છે કે 7 દિવસમાં સર્વે કરશું। જે પરિપત્ર કાઢ્યો છે એમાં 12 દિવસ અને 20 દિવસ લખેલ છે તો અમને 20 દિવસ પછી આ ખેડૂતોને હવે રવિ પાકની વાવણી કરવાની હોય, બીજા પૈસાની જરૂર હોય અને જ્યારે શરૂઆત થશે તો આ 20 દિવસ શું ખેડૂતો એમનું સર્વેની જે કામગીરી થાય ત્યાં સુધી બેસી રહેશે। એટલે અમારી બાબત એ છે કે સરકાર શાનમાં સમજી જાય। આ જે ખેડૂતોની જે જનમેદની ભેગી થઈ છે હવે પછીના જો સરકાર કોઈ યોગ્ય પગલાં અને ખેડૂતોની વાત નહીં માને અને જો અવગણના કરશે તો ગાંધીનગરથી ફેંકતા પણ આ ખેડૂતોને વાર તમને લાગશે નહીં।